યા બકુલભાઈ, આ બધું શું છે? અરે બધી મોજ. હું આ બધું શું છે? આ વીટીયું છે. શેની છે? આ હોનાની. તો પછી એમ છે બધું. આ પોંચી. ત્યાં બધું લાવ્યા ક્યાંથી બકુલભાઈ? એ મારા હાહરિયામાં મારા હાહુ ગુજરી ગયા, તે બધી મિલકત કરી દીધી મારા નામે. હું તો મને કઈ એવી મિલકત માં રસ નહીં, બધું વેચી નાખ્યું ને વેટીઓ કરાઈ નાખી, હોનાની પહોંચી ને એવું બધું કરાઈ નાખ્યું. જોઈ લીધી? હા. સલામ વાલો. બધી આઈન પાય હું રોવે છો તું? આઈન પાય પણ હું રોવે છો એમ કહું? તમાર બાન હું છું? તારા બાને ક્યાં કહી છું? તો તમે હમણાં કહેતા હતા ને કે મારા હાહુ વયા ગયા એમ. આ શું છે? વિડિયો શેની છે? હોનાની. હોનાની નથી, આ બધી 10 વાળી વીટીઓ છે, આ 20 વાળી પોશી છે. તો પણ તમે આ બધું ક્યાંથી લેવા? તે એમ છે, આ બધું ખોટું લાવ્યા ને ગામ આખા ને એમ કેવાનું છે મારા હાહુ ગુજરી ગયા ને તે મિલકત મારા નામે કરતા ગયા, તે મેં પછી આ વીટીઓ પોશી ને એવું બધું બનાવ્યું. એમ તમે તો પણ આ બધું હું કામ પહેર્યું પણ? લેણા વાળા વધી ગયા તો ઉઘરાણી કર્યા રાખે છે, એટલે આવું બધું પહેરવું પડે. તો ઉઘરાણી તો ન કરાય એમ, અને કોઈ ઉશી નહીં છાપતું. તે પણ આવું બધું ફાશે તો વધારે ઉઘરાણી નહીં કરે? ના રે ના, એને પછી ખબર પડી જાય કે આ તો બકુલભાઈ તો પાર્ટી છે, હું એટલે ઉઘરાણી ન કરે. ઉલટા આપડે જઈએ ને ત્યાં ખુરશીઓ ઢાળવા માંડે તો. અને 10 ની નોટ પલાળી દીધી, કઈ ખિસ્સામાં જોયું નહીં મારા કપડામાં. કે તમારા ખિસ્સામાં કોઈ દે પૈસા હોય? તમારે કેવું જોઈએ ને કે 10 રૂપિયા ખિસ્સામાં છે. આ કેદુના હાંસવીને રાખ્યા હતા હું, આ 10 ના 10,000 બનાવવાના છે, અને પછી પલાળીને બેઠી. તો ઈ કેમ? એટલે એ કેમ? હું આ 10 રૂપિયા લઈને જોતું ભોળા દાદા ને કહેવાનું છે આલ્યો મોજ કરો વાપરો, એટલે એને ખબર પડી જાય કે બકુડા પાસે ક્યાંક પૈસા આવ્યા લાગે, એટલે પછી ઉશીના આપે ને એમ 10,000 ઉશીના લઈ લેવાના એમ. અને મમરાભાઈ પાસેથી ગામમાં જાવ, હમણાં દુકાનેથી 2,000 એની પાસેથી લેતો આવું. તો તમે ગામમાં જાવ છો? તો રેશન આવી ગયું છે ને, તો વળતા રેશન લેતા આવજો. હવે આવું પહેરીને હું કઈ રેશન ની લાઈન માં થોડો ઉભો રહું તો બધાને ખબર પડી જાય ખોટું પહેર્યું એમ. રેશન લઈ આવીશ હું દી આચ મેં અંધારામાં. હું તો અત્યારે મને ગામમાં જવા દે. એલા હાલ ને હા હાલ ને, ગામમાં જો એટલું બધું મોડું કરવાનું? મોડું તો થાય, હાલીને જાવીને એટલે વાર લાગે જ તે. હજી પાછો મારી હમું બોલે કાઢી મૂકીશ ને તો કોઈ નહીં રાખે. તો આપણે કઈ બીક નથી હો, બકુલ શેઠ ને ઓલા કામે રહી જાહુ. કોણ બકુલ શેઠ? ઓલા બકુલભાઈ અહીંયા આવે ઈ. હવે ઓલો બકુડો આપણી વાડી આવે ઈ? તો હમણાં એને ઘર પાલી નીકળ્યો ને, એને બધી આંગળીમાં હોનાની વીટીઓ ને હાથમાં હોનાની પોંચી ને બકુલ શેઠ બની ગયા પાર્ટી. હવે તું ખોટું બોલે. હવે એના ખિસ્સામાં કોઈ દી 10 રૂપિયા ન હોય ને બકુલ શેઠ ક્યાંથી થઈ જાય? આમ બકુલ શેઠ આવ્યા. શું છે ભોળા દાદા? હારું હા બહુ સારું હો. એને અલે આ 10 રૂપિયા તું વાપરજે હો. બધાય મારા. હા તારા તારા. ઉભા રહ્યો બકુલ શેઠ, ખુરશી લેતા આવો. ના ના, મારે થોડીક ઉતાવળ છે.